YouTube family, good morning, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે તમે ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ ગાઈઝ. આજે છે ધોકો અને કાલ આખો દિવસ છે ને ભાઈ દિવાળી હતી ને રાતના 3 વાગ્યા લગી ફટાકડા ફૂટ્યા છે. અમે તો હુઈ જ નથી આવી જાય એવું થયું. અને ભાઈ સુરતમાં બહુ જોરદાર ફટાકડા ફૂટ્યા. રિંગ રોડનો માહોલ તમે કાલના વ્લોગમાં ન જોયો હોય તો જોઈ આવજો. અને આજે ધોકો છે તો ધોકાના દિવસે કાકાનો ફોન આવ્યો છે, એની ઘરે જવાનું છે સામાન ફેરવવા માટે. અને અત્યારે બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ જાય છે. તો સોનલજીને મળેલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે આજે? બનાવશું બટેકાનું શાક, સાદી ખીચડી, રોટલી કરી છે ને આપણે રવાના ઢોકળા બનાવશું. રવાના ઢોકળા બનાવવાની ટ્રાય કરવાની છે ગાઈઝ. આથો નો આપવો, એમાં શું હોય? આથો નો આપવો પડે ને, કેવું હોય? એને અડધી કલાક પહેલા પલાળ દેવાનો છાશમાં. અને તડકો હોય તડકે મૂકવાનો, ન મૂકી તો હાલે. પછી ઈનો નાખીને એને પછી ઓલા કરી નાખવાના. એમાં જે મસાલા આપણે નાખવા હોય, ધાણા ગમી કઈ નાખવું. તો ઢોકળાની રેસીપી તો તમને આપત, પણ અત્યારે મારે 12 વાગ્યા પહેલા કાકાને ઘરે પહોંચવા જવાનું છે. રાતના 3 વાગે હુતા ભાઈ ધબધબાટી ફટાકડાની બોલે. રિસીવે ઘડીએ જસકી જાય. ઊભા થઈને ઘોડિયામાં નાખવા જાય તો ઘોડિયામાં રહી નહીં. અને એવું બધું થતું હતું. કેટલા વાગ્યા લગી તને લાસ્ટ કેટલા વાગ્યા લગી યાદ છે ફટાકડા ફૂટતા હતા? 3:30 લગીને તો હતા કન્ટિન્યુ પાછા એમ એક પછી એક તરત ફોડે એમ. પાછા સવારે ઉઠા તો સવારે ચાલુ. ઈ તો સવારની કલાક મને છે 2 કલાક ફૂટા. સવારની મને ખબર નથી, બાકી ફટાકડા બહુ ફૂટ્યા આ વખતે. કા રિસીવ ફૂટ્યા ફટાકડા. રિસીવભાઈ નું કાલે બોબડાઈ ગયું હતું. રિસીવ કે આ કયો તહેવાર આવી ગયો, મારે રૂમમાં પેક થઈને રહેવું પડ્યું. રિસીવને એમ થયું છે, પણ ગયા વર્ષે ઈ એમ કે હાલો ડેડી ફટાકડા લેવા જવાના છે. કાંઈ નહીં, ચાલો કાકાના ઘરે જઈ સામાન ફેરવીને આવીને પછી બપોરે બધાને મળીએ. નાના સાહેબ જો હાથે નાવાની તૈયારી કરે. રિસીવ વટો એ નો અડાય. ગરમ પાણી આવતું છે, દાજી જાય તું. હા, બપોરના 2 વાગી ગયા છે ને ભાઈ. ધોકાના દિવસે ધોકો થઈ ગયો છે ફૂલ. સામાન ફેરવીને અત્યારે હજી ભરીને આવ્યા છે, હજી ઉતારવા જવાનું બાકી છે. પણ જમવાનો ફોન આવી ગયો ને તો જમી લઈ. જો ઢોકળા બનાવ્યા છે. કેમ થયું ઢોકળામાં? હે નો જાયમાં તો સોનલને જે છે ને ઢોકળા કદાચ શીખવા જ હોય એવું લાગે છે. હા, અને આ બાજુ રોહિતભાઈ બેસી ગયા છે. શું કેવું છે ધોકાના દિવસે? ધોકો થઈ ગયો ભાઈ. હા, ધોકો થઈ ગયો. અને આ બાજુ નયનભાઈ આવી ગયા છે. નયનભાઈ મોહનથાળ શાકો તમે એકવાર શાકો એટલે હે. અરે આવો નો ખાતો હોય ને. અને આ બાજુ જો રિશિવભાઈ મસ્ત મજાનો ગ્રીન શર્ટ પહેરીને મને મૂકતો નથી. એને એમ છે કે પપ્પા જ એક ટાટું લઈ જાય. તો ચાલો ગાઈસ ફટાફટ જમીન જઈએ. પછી આજનો પ્લાન શું છે ને કઈ ખબર નથી. સવારે ઉઠીને તો સીધા આમ વહી ગયા. બપોરે પ્લાન બનાવશું. એના 5 વાગી ગયા છે ને જો મસ્ત મજાના છે ને. બપોરે 3 વાગે સુઈ ગયા હતા ને અત્યારે હજી જાગ્યા છીએ. અને સોનલે કાલની હેપી ન્યુ યર ની છે ને ભાઈ રંગોળી છે ને બનાવવાનું ચાલુ કરી દીધું. રંગોળી છે ને ભાઈ એકદમ જોરદાર નેક્સ્ટ લેવલ બનાવી છે. રંગોળી બનાવી છે ભાઈ. સૃષ્ટિના સર્જનહારની શરૂઆત સાથે નવા વર્ષની છે ને શરૂ કરવાનું છે આપણું. તો ચાલો તમને બતાવી દો. જો આ બાજુ સોનલે છે ને મહાદેવની રંગોળી બનાવી છે. અને હું કેવું મહાદેવ હું તને શું કહું છું કે ક્યારે પૂરું થઈ છે હવે રંગોળી? તો આપણે જવાનું છે, એનું શું કરવાનું છે? જાવું હોય તો જતા. કલાક તો પાકી. 6 ગાઈઝ જો રંગોળી રેડી કરી નાખી છે એટલા માટે કે કાલે ન્યૂ યર છે. અને ન્યૂ યરના દિવસે કદાચ અમારે ગામડે જવાનું નક્કી થાય તો થાય. અગર પછી 2-3 દી પછી ક્યારે થાય ફાઇનલ નથી. પણ અત્યારે ઠેલાને એવું બધું ભરી રાખવાનું છે. ક્યારે નીકળવી કોઈ ફિક્સ નથી. એટલે બધું કરીને ફિનિશ કરીને પછી જ જવાનું છે. અને રિસીવ કિંગ ગયો. કોણ ગયું? એવું છે એમને. તો પપ્પા જો ગયા છે કાકાના ઘરે. આજે અમે સામાન ફેરવા હતા, થાકી ગયા ને તો સુઈ ગયા હતા. 6 વાગે છે નીંદર ઉડી. ચાલો થોડુંક કામ છે ફિનિશ કરીને આવું. ત્યાં સોનલની રંગોળી ફિનિશ થાય પછી હું વસ્તુ લેવા જાય છે ને તમને પછી કે જો લઈને આવીને તો વાગી ગયા ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે ગયા હતા સ્પ્રે લેવા તો સ્પ્રે લઈને આવી ગયા છીએ. પરફ્યુમ લઈને આવી ગયા છીએ. ચાલો તમને બતાવું પરફ્યુમ. આ બાજુ છે ને રોહિત ની બધા કલેજા બેસી ગયા છે તો આપણે પૂછી લઈ ધોકો શું કરવા આવે? એટલા વર્ષતા દિવાળી પછી ધોકો આવે છે. 2 વર્ષથી આવે છે ઈ મને ખબર છે. નહીં પેલા આવતો. પેલા તો આપણને ખબર નથી. તો રોહિત ને નથી ખબર ધોકો શું કરવા આવે. 2 વર્ષથી જ આવે છે. એવું છે. અને આ બાજુ નહીં ના કાળી 14 ના કપડા આજ કેમ ઠપકાઈ રાતે? હે
કાલ બપોર સામાન નું આજ બપોરે કાલ નહીં તો સામાન ઉપાડીને ભાન ભૂલાઈ ગઈ કેવું ભૂલાઈ ગઈ છે. તો જો નયનભાઈ શું છે તને ખબર છે ધોકો ઉકરવા આવે ને એવું મને નથી ખબર. ગાઈઝ કોઈ લોકોને ખબર નહીં હોય ધોકો ઉકરવા આવે જે લોકોને ખબર હોય ને કોમેન્ટમાં કહેજો પણ મને એમાં એવું છે કે નક્ષત્ર પંચાંગ પ્રમાણે કાંક આજના દિવસે નહીં નવું વરસ હોય એ આગલા દિવસે છે પડતર દિવસ એમનો મતલબ એમ નહીં પણ ભગવાન રામ હતા એ ન્યુ યર ના દિવસે એને ગાદી આપી છે ને એ બધી માન્યતાઓ અલગ અલગ પ્રમાણે છે. એવું છે આ નવું તો વરસ ચાલો ગાઈઝ બધી માન્યતા અલગ અલગ છે રોહિતભાઈ નું શું કેવું છે બધા એમ કે નવું વરસ તમને આરામ ને એવું કરવા હાટું આવે છે. હમ. ઘણા એમ કે રામ ભગવાન વનવાસ માંથી લોટ્યા હતા એટલે નવું વરસ દિવાળી મનાવવામાં આવે છે. ઘણા એમ કે આખું વરસ તમે કામ કર્યું હોય 10 દી શાંતિ હાટું આવે શિયાળો આવે કે એટલે એને મેન્ટેન કરવા હાટું ને બધા અલગ અલગ ગાઈઝ મેં એક સત્સંગ હમણાં સાંભળ્યો હતો ને થોડાક દી બહુ પ્રખ્યાત છે એ ગુરુ ઓલા મહાદેવની મોટી મૂર્તિ છે ને એનું નામ ભૂલાઈ ગયું સદગુરુ આ એણે એમ કીધું હતું કે પૃથ્વીની ગતિ છે ને ધીમી થાય શિયાળામાં એટલે માણસોને 10 દિવસ છે ને આમ આરામ ને એવું કરે ને તો એની બોડીની ગતિ પણ ધીમી થઈ જાય એવું બધું હોય બહુ રીઝન હોય ગાઈ તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખો ધોકો ઉકરવા આવે બાકી ધોકાના દિવસે ધોકા જેવા ડટ્ટા પાવ આવી ગયા છે જોઈ લ્યો ને આ બાજુ સોનલજી બે ગયા છે બધાને ખવડાવવા માટે પાવ ભાજી હે ને શું છે તી ભૂખ લાગી જ પેલા તો કેમ ભૂખ લાગી ગઈ રોડે કાંઈ ખાધું નથી એમને બયા ગયા હતા હા રંગોળી કરતી હતી તો રેડીમેડ પાવભાજી આવી ગઈ છે સ્લાડ છે અને બીજું એ કે અમે પરફ્યુમ લેવા ગયા હતા તો ચાલો તમને પરફ્યુમ બતાવીએ કે કેવાક લઈને આવ્યા છીએ અને આમાંથી કોને કોને ક્યાં પરફ્યુમ જોતા છે કયો ચાલો ગાઈ જો આ બે લઈને આવ્યા છીએ આમાંથી આપણે તો આ કંપનીના બહુ યુઝ નથી કર્યા ફર્સ્ટ ટાઈમ કર્યા છે બેલા વિટા કેવા આવે બેલા વિટાના એમ તો નયનભાઈ તો બેલા વિટેના વખાણ કરે છે એની સાથે એક આ કયો સ્પ્રે છે આ રૂમ સ્પ્રે છે રોજનો હવે એ મમ્મીને રોજ બહુ ગમે એટલે મેં લેતા આવ્યા બાકીના હવે દિવાળી પછી ક્યાંક સારા પરફ્યુમ ગોતશું તો એવું છે આમાંથી તારું ફેવરિટ કયો પરફ્યુમ ચાલ કે મેં એવું કોઈ નામ નક્કી જ નથી કર્યું જે હોય પણ આમ સુગંધ સારી આવી એવું છે આમાં મેન્સ ડિપાર્ટમેન્ટ નથી નહીં ના આ યુનિક સેક્સ છે એ બધાને હાલે યુનિક સેક્સ એ બધાને હાલે સમજો જેન્ટ્સ લેડીઝ બેયને અને મેનના અલગથી આવે પણ એ આપણે લેવા નથી તો આ બાજુ જો પાવભાજી ઉલાળવાનું ચાલુ થઈ ગયું છે અને કાલે ન્યૂ યર છે તો ડેકોરેશન ને એવું કાંઈક કરવાનું છે એવું લાગે છે સામે ફૂલ ને એવું પડ્યું છે શું કરવાનું છે કઈ પ્લાન કર્યો છે હાર કરવાના હાર કરવાના છે છે. ક્યાં હજી રંગોળી કરવાની છે ફૂલની રંગોળી ક્યાં કરવાની છે આપણે ખૂણામાં. તો ખૂણામાં કરવાની છે બેગ પેકિંગ કરવાના છે ને બહુ બધા કામ છે હું કરશું નહીં કાંઈક મગજ કામ નથી કરતો આમ એમ થાય કે દિવાળી આરામ કરવાની છે અને લાસ્ટ ટાઈમે બધી થોડી ભેગી થાય એવું થાય શું કેવું તારું હે પાવભાજી વાળા ભાઈ તમારે તો ભાઈ ખાવાનું આવે એટલે કે બધું ભૂલાઈ જાય હે એમાં પેલા ખાવાનું હોય બેગ પેકિંગ કરી કે નહીં આપણે તો હોય 2-3 જોડી હોય નાખી દેવાનું બેગ પેકિંગ. એવું છે અને એક શાંતિ ઈ મળે કે તમે ગામડે પ્રોપર પહોંચી જાવ ને પછી બધું ભૂલાઈ જાય ચાલો પાવભાજી ઠંડી થાય પછી જમી ત્યાં તમને ખબર જ હોય કયો વાર છે કેટલા વાગ્યા શું થાય છે. બધું ઓટોમોડ તો બધા લોકોએ જમી લીધું છે અને અહીંયા જો સ્પ્રે લાવ્યા ને એની હાલત જો રિસીવભાઈ બધું વિખાણ કરી નાખ્યું છે રિસીવ હામું તો જો રિસીવ હવે ઘોડો કાઢ્યો તો ચાલો પાપાને પૂછ્યું ભાજી કેવી લાગી પપ્પા ભાજી સુપર છે હો. ક્યાંથી લાવ્યો તમને ખબર છે આ પાછળથી લાવ્યો ને બોમ્બે વાળા. ક્યાં હા વલભીપુર તમે જે બહુ ભાવે ને તમને ત્યાંથી હતી બીજું હું કહો ધોકો શું કરવા આવે તમને ખબર છે નહીં તમને નથી ખબર તો ખબર કોને છે એ કઈ ખબર નથી પડતી હે હવે આમાં કેમ ખબર કેમ હોય આ બધું એમ કે ભાઈ આ બધું ગ્રહ હોય ને હા. એમાંથી એક દિવસ વધારે નીકળે પપ્પાનું રોહિતનું એક નીકળ્યું બાકી તારું શું કેવું છે કીધું જ ખરા જે કેવું હતું એ કહી દીધું હવે કઈ કહેવાનું રહ્યું નથી એવું થયું ને તો એવું છે અને આ ભાઈને જો ધોકો હોય કે દિવાળી હોય કે નવું વરહ હોય એને ગમે રમોકડા આપી દો એટલે મોજે મોજ ઠેકડા મારવાના ખાઈ પીને પાસન કરવાનું મમ્મી બહુ બધી વસ્તુ લઈને આવી જશે તો મમ્મીને પૂછવી કે કાલ હું ડેકોરેશન ને એવું કરવાનું છે કઈ રીતના છે અને આ બાજુ બધો સામાન આવી ગયો છે જો આદુ મરચી બધું આ ગામડે લઈ જવાનું છે અથાણા લઈ જવાના છે અને આમાં ધજા ને એવું છે કઈ ધજા એટલે આપણે લઈ જવાની છે કે રિસીવના છે ને કર કરવાના હોય અમારામાં કેવું હોય કર એટલે કે 1-1.5 વર્ષનો થાય ને એટલે એના વાળની ત્યાં લટ કે એવું કંઈક ત્યાં મૂકવાનું હોય મમ્મી
તો કાપે ખાલી પછી ટકો જ્યારે કરાવો ત્યારે એટલે કાપીને મૂકવાની ક્યાં ઈ તો પછી વાળ આપણે પાણી પધરાવવાના હોય બધા વાળ તો વાળની ત્યાં ગયા હોય તો એ તો એક કરી નાખે ને ઈ આપી દે આપણને ઢગલામાં એવું હોય એમ ને તો ગાઈઝ એવું હોય મને તો બહુ ખબર નહોતી તો મમ્મી ભાજી અત્યારે જમે છે ને બીજું શું છે આજની તૈયારીમાં બસ આજની તૈયારી હવે થઈ ગઈ કાંઈ ધાર કરવા હતા કરી નાખ્યા થેલા બેલા તો પેક કરો ક્યારે કરશો કરશું હવે અડધી રાતે નક્કી ગાઈઝ 12 વાગી જવાના છે આજે હુવામાં બધા ઠેલા ને એવું બધું પેકિંગ થાય અને આ ફૂલ લાવ્યા છો તો એનું શું કરવાનું છે બીજો રંગોળી તો રંગોળી દોરવામાં આવી ગઈ છે ને રંગોળી બનાવવાનું ચાલુ થઈ ગયું છે રંગોળી ક્યાં બનાવવાની છે એ કહી દે ફૂલની હે દાદરના ખોડે દાદરના ખૂણે બનાવવાની છે તો અહીંયા કેમ ફૂલ ઠલવીને બેઠી છો પાંદડી કરું છું પાંદડી કરવાની છે એમ ને તો જો ફૂલોની પાંદડી થાય રંગોળી થાય એ બધું જોવા મળશે બેગ પેકિંગ થાય ત્યારે ગામડે નીકળવી છે કદાચ તો કાલ નીકળી જાવું કે નીકળી જાવું ગઈ ફૂલમાં છે ને કે ઈડ ભાળી ગઈ છે તો ત્યાં ધ્યાન છે ક્યાં ભાળી ગઈ તું ભાગી સોનલ ભાગી જો આમાં ઈડ આવી ગઈ સોનલ અહીંથી ભાગી ગઈ અને ઋષિભાઈ ને હવે અહીંયા આવું છે હાલે એ કોથળી લાય એમાં નાખી દો હાલે કોઈ જમી લીધું પણ મમ્મી હજી જમે છે મમ્મી લેજો હો ભાજી હજી પડી છે મમ્મી બધાને વાહે બેઠી હતી ને હા પણ વાંહે બેઠા હતા પણ લેજો આમાં થોડીક હજી ભાજી શું લાગે છે હે શું લાગે છે તીખી લાગી મમ્મી જો રોજે બધાને ખવડાવતા આજે આપણે મમ્મીને ખવડાવી દીધું રેડીમેડ હે ને આરામ થઈ ગયો ને તમારે આરામ તો હજી થેલા પેક કરશો એટલે આરામ થતા વાર લાગી જાય અને કાલ ન્યૂ યર છે તો કેટલા વાગે ઉઠવાનું છે એ તો કહી દો બધાને 5 વાગે 5 વાગ્યામાં કેમ 5 વાગે માણસો 4 વાગે ઉઠે આપણે 5 વાગે બધા 5 વાગ્યાનું કહે. હે 5 વાગે ઉઠીને પછી એવું છે તો ગાઈ 5 વાગે કાલે ઉઠવાનું કે આપણે જો 6-7 વાગે ઉઠશું નવા વર્ષની બધી નવી નવી ડીશો બહાર નીકળવા મળી આ ડીશ જો વર્ષમાં એકવાર નીકળે હે કેમ કાચની છે તો બટકી જાય એમ એવું છે જો ભાઈ ગીત ડીશ જોરદાર છે સોનલજી જો જોરદાર મહેનતું કરે છે શું કહેવાય કે રિયલ ફૂલની રંગોળી બનાવવાના તો ક્યાં રંગોળી બનાવી છે એ કહી દે હાલે ઘરમાં બનાવી છે અહીં હામું તો જો ખાલી દાદરમાં જ બનાવી છે મોટી રંગોળી કઈ બનાવી છે ઉપર બનાવી છે તો જો આ રીતના છે ને ભાઈ રંગોળી જોરદાર બનાવી નાખી છે ચાલો તમને બતાવતો જાઉં તો દાદરમાં છે ને આ રીતના ગોઠવી છે રંગોળી વાહ ભાઈ વાહ રામ આएंगे તો અગ્નિના સજાएंगे રામ ધનુષ બનાવ્યું છે એટલી ક્રિએટિવિટી લાવો છો ક્યાંથી તમે આ બધી અને અહીંયા જો મસ્ત રિયલ ફૂલની રંગોળી અને વિઘ્ન હરતાથી આપણા નવા વર્ષના 11:30 થઈ ગયા છે અને આ બાજુ જો સોનલે તો હેર વોશ કરી નાખ્યા ને કેમ અત્યારે કરી નાખ્યા સવારે તો વહેલું ઉઠું નો મેળ આવે ને. એવું છે અને જો ઋષિભાઈ છે ને સૂતા છે અને અત્યારે બધી કપડાં ને એવું નીકળી ગયું છે બેગ પેકિંગ થાય છે ને ઋષિ સૂતો છે એ જાગ્યો 12 વાગ્યા સુધીમાં છે ને બધી બેગ ને એવું પેકિંગ કરી દેવાનો ટાર્ગેટ છે અને કાલ કદાચ આપણું ગામડું તમને જોવા મળશે કાલ નીકળવી કે પોમદી નીકળવી જે ફિક્સ નથી એટલે તમને છે ને વ્લોગમાં બન્યા રહેજો જ્યારે પણ નીકળશું ને ગામડાનું મસ્ત મજાના બધા વિઝ્યુઅલ બતાવશું એન્જોય મારશું અને કાલ છે હેપી ન્યૂ યર એટલે કે નવું વર્ષ છે તો નવા વર્ષે બધા મહેમાનો આવશે બધા આવશે બધાને મળશું ને એવું કરશું અને કાલે ખાસ બહુ મોટો સરપ્રાઈઝ આપવાની છે રાધિકાને તો એ પણ બન્યા રહેજો એ કાલના વ્લોગમાં તમને ખબર પડશે એટલે ચાલો ગાઈ જેની સાથે છે ને આજનો વ્લોગ એન્ડ કરું છું વ્લોગ એન્ડ કરતાં પહેલાં બહુ બધા લોકોએ હેપી દિવાળી વિશ કરી છે તો બધાને મારા તરફથી હેપી દિવાળી અને ગાઈઝ બને એટલી કોમેન્ટ કરો વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ મારો ગામડે ગયા છો ગામડે જે લોકો વિડીયો ન જોતા હોય એ બધાને સબસ્ક્રાઈબ કરાવો અને ચેનલને કરો મોટી ચાલો ગાઈઝ જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય